हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम अंतर्गत अंग्रेजी विषय ધોરણ 11-12 સાયન્સ અને કોમર્સમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક નવા ટૉપિકની શરૂઆત કરીએ છીએ અને જેનું નામ છે સમરી રાઇટિંગ। સમરી રાઇટિંગ એ 11 અને 12 પ્રથમ, બીજી અને વાર્ષિક ત્રણેય પરીક્ષામાં ફરજિયાત પૂછાય છે। મિત્રો, સમરી રાઇટિંગ એટલે સંક્ષેપીકરણ। સંક્ષેપીકરણમાં આજે પાર્ટ 1 મિત્રો ભાગ 1ની આપણે ચર્ચા કરીએ છીએ। પાર્ટ 1 બરાબર। હવે આ સમરી રાઇટિંગ છે પાર્ટ 1। મિત્રો, સમરી રાઇટિંગનો જે પેરેગ્રાફ 12 કે 15 વાક્યોનો જે પૂછાય છે એ આપણે સપ્લિમેન્ટરી રીડર નામની જે બુક છે એમાં પૂછાય છે। ધોરણ 12માં એને એસઆર એટલે સપ્લિમેન્ટરી રીડર અને બુકનું નામ છે લેપિંગ, જ્યારે ધોરણ 11માં એસઆર અને જેને બુકનું નામ છે ફ્લેમિંગો। બંને ધોરણમાં અલગ અલગ પુસ્તક છે। ધોરણ 11માં ફ્લેમિંગો નામનું સપ્લિમેન્ટરી રીડરની બુક છે, જેમાં લગભગ 25 જેટલા યુનિટ આપેલા છે, જ્યારે ધોરણ 12માં લેપિંગ નામની જે બુક છે એમાં પણ લગભગ 24 જેટલા યુનિટ આપેલા છે। પણ આ વર્ષે સરકારે જે 30% સિલેબસ જે રિડક્શન કર્યું છે, ઘટાડો કર્યો છે, એમાં 1 થી 15 જેટલા ચેપ્ટરનો અભ્યાસ તમારે કરવાનો છે, બરાબર। હવે સમરી રાઇટિંગ મિત્રો વાત કરીએ તો ફરજિયાત પૂછાય છે। આના ઓપ્શનમાં કશું આવતું નથી। 5 માર્ક્સનો ટૉપિક છે। સમરી એટલે સંક્ષેપીકરણ। હવે ગુજરાતી ભાષામાં તમારે સંક્ષેપીકરણનો ટૉપિક પૂછાય છે અને એ સંક્ષેપીકરણ કઈ રીતે કરવું એ તમને આવડે, છતાં પણ સમરી રાઇટિંગ કરતી વખતે કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો મિત્રો જરૂરી છે। બ્રેવિટી ઇઝ ધ આર્ટ ઓફ રાઇટિંગ। મિત્રો, અહીં શું લખ્યું છે? બ્રેવિટી ઇઝ ધ આર્ટ ઓફ રાઇટિંગ। બ્રેવિટી એટલે સંક્ષેપીકરણ, એ લખાણનો પોતે રાઇટિંગનો એક કળા છે। સંક્ષેપમાં જેટલી વધારે માહિતી આપી શકાય તેટલું લખાણ વધારે સારું કહેવાય। રાઇટિંગમાં રીડરને ખ્યાલ આવે અને સમજી શકાય તેટલા માટે ઘણી વખત ઉદાહરણ સાથે મુદ્દાઓને વધુ સનાવટ કરીને રજૂ કરવા આવે। હકીકતમાં ફકરાનો મધ્યવર્તી સાર જ મહત્ત્વનો છે। સમરી રાઇટિંગમાં ફકરાનો મધ્યવર્તી સાર એટલે સેન્ટ્રલ જે આઈડિયાઝ હોય છે એ જ મહત્ત્વના હોય છે। આ ચેપ્ટરમાં તમારે રીડિંગ અને રાઇટિંગ બંને સ્કિલની ચકાસણી થઈ જાય છે। તમારે ફકરાને વાંચીને તેનો મધ્યવર્તી સાર કયો છે તે સમજવો પડે, ત્યારબાદ મધ્યવર્તી સારને તમારી ભાષામાં સંક્ષિપ્તમાં લખવાનો હોય છે। તમને ગાઈડલાઈન આપવામાં આવી છે। અહીંયા 7 સ્ટેપ આપ્યા છે કે સમરી રાઇટિંગ કરતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી। તો સમરી રાઇટિંગ માટે નીચે દર્શાવવામાં આવેલ 7 સ્ટેપને અનુસરો મિત્રો। પહેલું સ્ટેપ છે મિત્રો જે ટેક્સ એટલે ફકરો હું તમારે સમરી રાઇટિંગ કરવાનું છે તેને વાંચી જાઓ। ટેક્સ જે બાબતને ફોકસ કરવા માગે છે તે સમજો। ટેક્સ એટલે ફકરાનું હેડિંગ અને સબ હેડિંગમાં વિભાજિત કરો। ફકરો વાંચતી વખતે એકવાર ખબર ન પડે તો ફરીથી પણ ફકરાનું વાંચન કરો। સ્ટેપ 1માં ફોકસમાં લીધેલી બાબત પર ફરીથી નજર ફેરવી લો। જો કોઈ શબ્દ સમૂહ ખ્યાલ ના આવે તો એને સમજવાનો પ્રયત્ન કરો। માત્ર લેખકનો ટોન, સ્ટાઇલ અને મેઇન આઈડિયાને સમજવાનો છે। એટલે આમાં તમારે વિચારો લખવા નથી, પણ લેખકે જે પેરેગ્રાફમાં જે બાબત કે વિષય ઉપર લખ્યું છે એ વિષય
કે ટોન કે મેઇન આઈડિયાને સમજવાનો છે. અહીંયા ઝડપ એક્ટિવ રીડિંગ એટલે ઝડપથી રીડિંગ કરી લેવાનું હોય છે. સ્ટેપ 1 અને 2માં તમે ધીરે ધીરે મુદ્દાઓ જેમાં કઈ કઈ બાબતો ફોકસ કરવા માગીએ છીએ, ટેક્સ્ટમાં કયા ટોપિકનું શું લખવામાં આવ્યું છે તે બાબત ધ્યાનથી વાંચો અને મહત્ત્વની બાબત નીચે અંડરલાઇન કરો. એટલે તમને એકવાર પેરેગ્રાફ વાંચી લો, ન સમજાય ફરીથી વાંચી લો, એનો વિષય નક્કી કરી લો અને વિષયને લગતી મહત્ત્વની જે બાબતો છે એના નીચે તમારે અંડરલાઇન મિત્રો કરવાની છે. બરાબર. ત્યાર પછી મિત્રો ચોથું સ્ટેપ આવે છે કે 3 સ્ટેપમાં નક્કી કરેલા ટોપિક અને સબ ટોપિકને અનુસાર વાક્યો લખો. યાદ રાખો કોઈ વાક્ય રિપીટ ન થાય. દરેક વાક્ય કી પોઈન્ટમાં જ હોવા જોઈએ, તેમાં મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થતો હોવો જોઈએ. લખાણ વધારે હોય તો એ લેવાનું નથી. મહત્ત્વના મુદ્દાઓનું જ લખાણ તમારે સિલેક્ટ કરવાનું, જેમાં કુદરતી વર્ણન આવે, ઉદાહરણો આપેલા હોય, આંકડાકીય વધારે પડતી માહિતી હોય. આ બધું બિનજરૂરી જે લખાણ છે એ મિત્રો દૂર કરવાનું. સ્ટેપ જ્યારે હું તૈયાર કરેલા વાંચીને આવો, ફરીથી વાંચો. સૌથી મહત્ત્વનું વાક્ય જે રાઇટિંગનો ભાવ ઇન્ડિકેટ કરે છે તે થ્રેસિસ સ્ટેટમેન્ટ સૌ પ્રથમ લખો. એટલે થ્રેસિસ સ્ટેટમેન્ટનો મતલબ સૌથી મહત્ત્વનું વાક્ય જે વિષયને લગતું છે એ પહેલાં લખો. વાક્ય સમરી રાઇટિંગમાં સૌથી મહત્ત્વનું હોય એ વાક્ય તમારે લખવાનું હોય છે. ત્યાર મિત્રો સ્ટેપ 6માં પ્રથમ વાક્ય એવું લખો કે જે સમગ્ર ભાવ દર્શાવતો નથી છે, આપણે વાત થઈ. તે બસ તેને લગતા સાંકળતા અન્ય વાક્યો લખો. તમે જે લખવા માટેની સુનિશ્ચિત કર્યા હોય તે અંડરલાઇન કરી વાક્યો લખો. તે વાક્યોને પ્રોપર ઓર્ડરમાં લખો. ઓર્ડર એટલે ક્રમમાં, આગળનું વાક્ય છેલ્લે, છેલ્લું વાક્ય આગળ, એ રીતે લખવાનું નથી મિત્રો. પ્રોપર એટલે ક્રમમાં વાક્યો જે પ્રમાણે આવતા હોય એ ક્રમમાં વાક્યો પેરેગ્રાફ રૂપે લખવાના છે. જે વાક્યમાં ટ્રાન્ઝેક્શન વર્ડ, હાઉ, વર, ઓલ્સો, ધેન, મોર જે ઉપયોગ કરીને સમરી રાઇટિંગને પ્રોપર ફ્લો એટલે યોગ્ય રીતે વાક્યોને જોડો. એન્ડ, બટ, સો, ધેરફોર, બીકોઝ, બરાબર, એવા વાક્યોને તમે જોડી શકો છો. લાંબા વાક્યો હોય તો એને ટૂંકાવી શકો છો અને ટૂંકા વાક્યો એન્ડ, બટ, સો, ધેરફોર, બીકોઝ જેવા સંયોજકથી જોડીને તમે સળંગ બનાવી શકો છો. પ્રેઝન્ટ ટેન્સમાં લખો. પ્રેઝન્ટ એટલે જે ટેન્સ આપ્યો હોય એ ટેન્સમાં જ તમે લખો. કાળમાં રૂપાંતર કરવાની જરૂર નથી મિત્રો. સમરી રાઇટિંગમાં લગભગ મૂળ લખાણના 3 ભાગ જેટલું થવું જોઈએ. એટલે 1/3 આને કહેવાય મિત્રો. ઘણાને 1/3 તે નામથી ઓળખે છે. જે મૂળ લખાણ કે 15 વાક્યો હોય તો તમારે 5 વાક્યોમાં સાર લેખન થાય. 12 વાક્યો હોય તો 4 વાક્યોમાં લગભગ સાર લેખન થવું જોઈએ. એટલે મૂળ લખાણના 3 ભાગ જેટલું જ 1/3માં તમારે લખાણ. તમારે વિચારોને લખવો નહીં. તમારા વિચારો કે તમારી લાગણીના વાક્યોમાં લખવા નથી. સમરી રાઇટિંગમાં લેખક શું કહેવા માગે છે તે જ લખો. સમજી લો, રાઇટર શું કહેવા માગે છે એ જ વસ્તુ તમારે લખવાની છે. તમારા પોતાના વિચારો આમાં લખવાના નથી મિત્રો. ત્યાર પછી મિત્રો સ્ટેપ નંબર 8, એમાં અંતે એક વખત ફરીથી સમરી વાંચી જાઓ. ફરી જોઈ લો કે વાક્ય બરાબર છે કે નહીં. એરર હોય તો દૂર કરો. અને ત્યાર પછીનું ટાઇટલ મિત્રો, શીર્ષકનો 1 માર્ક્સ અલગથી ગણાય છે. એટલે પેરેગ્રાફનો જે વિષય હોય એ વિષયને અનુરૂપ તમારે ટાઇટલ આપવાનું હોય છે. એટલે ટાઇટલ ટૂંકું હોવું જોઈએ મિત્રો. વાક્ય રૂપે નહીં પણ શબ્દ રૂપે ટાઇટલ તમારે લખવાનું. પેરેગ્રાફ તમે વાંચો એટલે તરત તમને ખબર પડી જાય કે ભાઈ આનું ટાઇટલ શું હોઈ શકે છે. ટાઇટલ 2, 3 કે 4 કે 5 ટાઇટલ સુધી સાચા હોઈ શકે છે. ટાઇટલ લખવું ફરજિયાત છે, એનો 1 માર્ક છે. પણ માત્ર ટાઇટલ લખો અને સમરી રાઇટિંગનો પેરેગ્રાફ તમે 4-5 વાક્યોમાં લખ્યો ના હોય તો માર્ક્સ મળતો નથી. પણ ટાઇટલ સાચું હોય અને સમરીના 3-4-5 વાક્યો લખ્યા હોય તો તમે 3 થી 4 માર્ક્સ આમાંથી મેળવી શકો છો. મિત્રો બીજી બાબત ખાસ ધ્યાન રાખો કે સમરી રાઇટિંગ લખતી વખતે 1/3 ત્રીજા ભાગમાં જ લખવાનું છે અને થર્ડ પર્સનમાં લખવાનું છે. ઘણીવાર રાઇટર આઈ બોલે તો આઈની જગ્યાએ પહેલાં રાઇટર અને લેખક હોય લેખિકા હોય તો સી એમ ફેરફાર તમારે ફરજિયાત કરવાનો. આઈવાળા વાક્યો બેઠામાં આવે નહીં. આઈનું હી અથવા સી, પછી આઈ એમ હોય અને લેખક હોય તો હી ઇઝ થઈ જાય. એટલે કાળમાં રૂપાંતર કરવા નથી પણ આંતરિક ફેરફાર, ક્રિયાપદમાં આંતરિક ફેરફાર પણ તમારે કરવો પડે. એટલે ઇનડાયરેક્ટ રૂપે આ પેરેગ્રાફ તમારે લખવો પડે. એટલે ઇનડાયરેક્ટ બનાવવા નથી પણ ઇનડાયરેક્ટ નેરેશન રૂપે. કારણ કે આઈ હોય તો આઈનું આઈ હેવ હોય અને લેખક હોય તો હી હેઝ અથવા ધ રાઇટર હેઝ થઈ જશે. બરાબર. અને કાળ બદલવા નથી.
બીજી વસ્તુ મગજમાં રાખો કે ટાઇટલ ટૂંકું અને ક્લિયર કટ હોવું જોઈએ. ટાઇટલ ફકરા તમે સમરી ઉપર લખો કે સમરીના અંતે તમે ટાઇટલ શબ્દ લખીને અલગથી પણ લખી શકો છો. જે સમરી રાઇટિંગ છે એને 3-4 વસ્તુ તમે ધ્યાનમાં રાખવાની વાત આપણે થઈ. 8 તમને સ્ટેપ શીખવાડ્યા, પણ આ સ્ટેપ ઉપરાંત વધુ એક બીજું સ્ટેપ મેં તમને કહું કે આનું ટાઇટલ આપો, થર્ડ પર્સનમાં રૂપાંતર કરો, પ્રોપર ટેન્સ જે આપ્યું છે ટેન્સને જાળવો, ક્રિયાને આંતરિક ફેરફાર કરો, અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સમરી રાઇટિંગ કરવાનું. મિત્રો સમરી રાઇટિંગ બહુ ઇઝી. ઘણા મિત્રો બધે 4 કે 5 વાક્યો લખી દે તો બી 2 માર્ક્સ મળી જાય. એટલે સમરીમાં ગભરાવા જેવું કશું છે જ નહીં. સમરી રાઇટિંગ એટલે સંક્ષેપીકરણ. તમે જે કંઈ લખો એના માર્ક્સ મળે જ, પણ લખાણના માર્ક્સ હોય મિત્રો. ટાઇટલનો 1 માર્ક્સ હોય, ટેન્સમાં રૂપાંતર કરો પ્રોપર ટેન્સમાં તો 1 માર્ક એનો હોય છે, થર્ડ પર્સનમાં તમે રૂપાંતર કરો ત્રીજા પુરુષમાં તો એનો 1 માર્ક્સ હોય છે, તમે જે સમરી લખો છો એના 2 માર્ક્સ હોય છે, અને ટાઇટલને એમ કરીને 5 માર્ક્સ ટોટલ સમરી રાઇટિંગના હોય છે. બરાબર. તો જોઈએ મિત્રો આપણે કે સમરી લખતી વખતે કઈ કઈ બાબતોને તકેદારી રાખવી એ મેં તમને સમજાવી દીધું છે. છતાં એક પેરેગ્રાફ ઉદાહરણ તરીકે લઈએ મિત્રો, અને એનું સમરી રાઇટિંગ કઈ રીતે થાય. સમરી રાઇટિંગ તો મિત્રો તમારા શબ્દોમાં લખો તો વધારે બેટર, અને તમારા શબ્દોમાં ન લખવું હોય તો આપેલ જે વાક્યો છે એ લાંબા વાક્યો હોય તો એને ટૂંકાઈ દો, ટૂંકા વાક્યો તો સંયોજકથી જોડીને લખી દો. બરાબર. પણ પેરેગ્રાફ આપ્યો છે 12 કે 15 વાક્યોનો, એને ધ્યાનથી બરાબર સમજવો પડે તમારે, અને સમજ્યા પછી વિષય નક્કી કરો, અને વિષયને અનુરૂપ 4-5 વાક્યો તમારે લખવાના હોય છે. આટલી વસ્તુ મગજમાં રાખવાની. બરાબર. અને એના આધારે હવે મેં તમને કહ્યું કે આ સપ્લિમેન્ટ રીડરમાંથી પૂછાય છે. હવે સપ્લિમેન્ટ રીડર લગભગ 12મામાં 24 ચેપ્ટર છે, અને 11મામાં તમારે 25 ચેપ્ટર છે. કોઈ પણ એક જ પાઠમાંથી એક પેરેગ્રાફ પૂછાય. એટલે બધી તો કંઈ સમરી તમે તૈયાર કરવાના નથી, પણ લખવાની મેથડ તમને આવડતી હોય એટલે આરામથી તમે માર્ક્સ મેળવી શકો છો. લખવાની મેથડ ગમે તે લખો તો બી તમે સમરી રાઇટિંગમાં અવશ્ય માર્ક્સ મળતા હોય મિત્રો. એટલે ગભરાયા વગર સમરી રાઇટિંગ હંમેશા તમારે લખવાની ટેવ રાખવી પડે. ઘણાને સમરી એટલે શું તો સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ એટલે સાર લેખન. જે પેરેગ્રાફ આપ્યો છે એનો સાર ટૂંકમાં 1/3 ભાગમાં રજૂ કરવાનું હોય. તમે ગુજરાતીમાં સંક્ષેપીકરણ લખો છો એ જ આ અંગ્રેજીમાં, એ ગુજરાતીમાં લખાય, આ અંગ્રેજીમાં લખાય. બરાબર. એટલે ચિંતા કર્યા વગર તમે 3-4-5 વાક્યો અંદરથી લખી દો. બહારના વાક્યો લખવાના નથી. અંદરથી લખી દો. બહારના વાક્યો લખવાના, તમારા વિચારો આમાં એડ કરવાનું નહીં. જે લેખક કહે છે એ જ લખવાનું. એટલે બહુ ઇઝી ટૉપિક છે, સહેલો છે. તમે અંદરના વાક્યો લખી નાખો તો બી તમને માર્ક્સ મળે, અને ન લખો તો બિલકુલ ના મળે. ખ્યાલ આવી ગયો મિત્રો. એટલે તમારે પેરેગ્રાફને ધ્યાનથી ફરીથી વાંચવાનો. એટલે કે આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે કઈ રીતે સંક્ષેપીકરણ તમારે કરવાનું હોય છે. બરાબર. જોઈ લો. સેમ્પલ પેસેજ ફોર સમરી રાઇટિંગ. એક નમૂનારૂપ પેસેજ તમને આવી ઇન્સ્ટ્રક્શન પરીક્ષામાં આપેલી હશે. રીડ ધ ફોલોઈંગ પેસેજ, રાઇટ ઇટ સમરી. ઇંગ્લિશમાં લખ્યું છે સમરી, સંક્ષેપીકરણ ગુજરાતીમાં લખેલું હોય મિત્રો. સમરી લખ્યું હશે. રીડ ધ ફોલોઈંગ પેસેજ એટલે ફકરો. એ ફકરાને વાંચો, રાઇટ એની સમરી લખો, એન્ડ ગીવ એ સુટેબલ ટાઇટલ, અને એને અનુકૂળ ટાઇટલ શીર્ષક આપો. બરાબર. આ રીતે તમને લખીને આપેલું હશે. ખ્યાલ આવી ગયો? હા, જોઈ લો મિત્રો. પહેલો પેરેગ્રાફ હું તમને વાંચી સંભળાવું છું. વેલ ફાર્મર બોર્ડની પરીક્ષામાં પેરેગ્રાફ 12મા ધોરણમાં પૂછાઈ ગયેલો છે મિત્રો. પછી 12મું ધોરણ કે 11મું આપેલ પેરેગ્રાફનું સંક્ષેપીકરણ કરવાનું છે. એટલે તમારે કોઈ પણ પેરેગ્રાફ આવે મિત્રો, પહેલાં અનસીન પેરેગ્રાફ હતા મિત્રો, હવે સપ્લિમેન્ટ રીડરમાંથી આવે. એટલે ચિંતા કર્યા વગર ગમે તે પેરેગ્રાફ હોય એનું સાર લેખન આપણે લખવાનું હોય. બરાબર. જોઈ લો મિત્રો. વેલ ફાર્મર ગ્રીન said, if he treat me badly, I will very soon kill him. This remark of farmer Green soon got abroad. All sort of things were said about it.
he seemed the very last man to kill anyone. Word action his for his books, and word and action all told of a loving heart. Nobody could think for a moment of his becoming murderer. Mr. Green's intention at length came to the ears of ill-natured farmer, and you may be sure he was not at all pleased about it. Everything he could do to tease and annoy and even injure Mr. Green was done, but somehow or the other the man who was to kill his ugly tempered farmer took it all good part and spoke as calmly and looked as kindly as ever. આ રીતનો અહીંયા પેરેગ્રાફ મિત્રો પૂરો થઈ જોઈ લો. હવે મિત્રો આ ધોરણ 12ની જે બુક છે લેપિંગ અને એમાંથી એક પેરેગ્રાફ લીધો છે અને એ પાઠનું હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ. હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ. કાઇન્ડનેસ દયાભાવથી કોઈને કેવી રીતે મારવું એ પાઠમાંથી આ પેરેગ્રાફ મૂકેલો છે. હવે આ પેરેગ્રાફ મિત્રો ગ્રીન ફાર્મર ગ્રીન અને ઇલ નેચર ફાર્મર આ બે ખેડૂત વચ્ચેની વાર્તા છે. ઇલ નેચર ફાર્મર છે એ થોડો સ્વભાવે ઉદ્ધત છે અને ફાર્મર ગ્રીન નામનો જે ખેડૂત છે એ સજ્જન છે. બરાબર. અને બંને વચ્ચે જે વાર્તાલાપ આપ્યો છે એના વિશે એ આખો પાઠ તમારે સમજવો પડે. આખી સ્ટોરી તમારે પણ પાઠમાં ઘણા એક જ ચેપ્ટરના અંદર ઘણા પેરેગ્રાફ હોય મિત્રો, અને કોઈ પણ એક પેરેગ્રાફ તમને આ રીતે ઉઠાવીને મૂકેલો હોય. આખો પાઠની સમરી એમાં ના હોય. બરાબર. કોઈ પણ એક પેરેગ્રાફ 12 કે 15 વાક્યોને તમારી સામે આ રીતે મૂકવામાં આવે. તમારે સમજવાનું, ટ્રાન્સલેશન સમજો તો એ વધારે સારું. અને છતાં એનો સાર, સબ્જેક્ટ, વિષય શેના વિશે છે તો વિષય મિત્રો એ છે કે મિસ્ટર ગ્રીન એ સજ્જન ફાર્મર છે અને એનો જે ખેડૂત છે નેબર પડોશી, એનો પડોશી છે ઇલ નેચર ફાર્મર એ ખરાબ સ્વભાવનો છે. બરાબર. ફાર્મર ગ્રીન છે એ પોતાની સજ્જનતા છોડતા નથી અને ઇલ નેચર ફાર્મર એ પોતે દુર્જન જેવું વર્તન કરતો હોવા છતાં મિસ્ટર ગ્રીન એના જેવા થતા નથી અને એને સુધારવાનો પ્રયત્ન કરે છે. આમ તો જેવાની સાથે તેવા થઈએ તો વાત વધારે બગડે મિત્રો, પણ એ મિસ્ટર ગ્રીન છે એ સજ્જન માણસ છે, એની પોતાની સજ્જનતા બતાવે છે. દુર્જન માણસ છે એની પોતાની દુર્જનતા બતાવે છે. બરાબર. એવો એક આ પેરેગ્રાફ છે મિત્રો. બરાબર. હવે તમારે પેરેગ્રાફ સમજવો પડે. શું કે જો હવે મિસ્ટર ફાર્મર ગ્રીન કહ્યું કે જો એ મારી ખરાબ વર્તન કરશે તો એને હું મારી નાખીશ. તો કોને કહ્યું? મિસ્ટર ગ્રીને ઇલ નેચર ફાર્મર વિશે પોતે કહે છે ગ્રામજનોને. અને આ જે એમાં ટીકા ટિપ્પણી હતી એ ગોટ એબ્રોડ એટલે દૂર સુધી આખા ગામમાં વાત પસરી ગઈ. સોર્ટ ઓફ થિંગ વેર સેડ. ઘણી વાતો આના વિશે કહેવામાં આવી. ત્યાર પછી એમને લાગ્યું કે ટુ કિલ એની વન, લુક, વર્ડ, એક્શન, મિસ્ટર ગ્રીનના બધે દેખાવ, એના શબ્દો, એના કાર્યો ઉપરથી લાગતું હતું કે આવો બધે લવિંગ હાર્ટ, પ્રેમાળ હૃદયનો વ્યક્તિ કોઈનું ખૂન કઈ રીતે કરી શકે. નોબડી કુડ થિંક ફોર એ મોમેન્ટ ઓફ બીકમિંગ મર્ડર. કોઈ વ્યક્તિ મિસ્ટર ગ્રીન ખૂની બને એ વાત સ્વીકારવા તૈયાર નહોતા. મિસ્ટર ગ્રીન જે ઈરાદો હતો દેન કેમ ટુ યર ઓફ ધ ઇલ નેચર ફાર્મર. જ્યારે મિસ્ટર ગ્રીને કહ્યું ભાઈ જો ઇલ નેચર ફાર્મર જોડે ખરાબ વર્તન કરશે તો એ માર નાખીશ. આ વાત બધા ઇલ નેચર ફાર્મર એટલે ખરાબ સ્વભાવના ખેડૂતના કાને પહોંચી ગઈ મિત્રો. યુ મે બી શ્યોર, તમને ખાતરી હશે, વોઝ નોટ યોર પ્લીઝ. એ ખુશ તો થાય જ નહીં પોતાના વિશે મારી નાખવાની વાત થઈ એટલે. એવરીથિંગ દે હી કુડ ડુ. અને એને બધે વધારે ઉદ્ધત બનાવવાનો પ્રયત્ન કર્યો. એને બધે ટીચરે ચીડવવું, એનો ગુસ્સે થવું, એને ઈજા કરવી, ઇન્જર, આ બધી બાબતો કરવા લાગ્યો. પણ મિસ્ટર ગ્રીન વોઝ ડન. મિસ્ટર ગ્રીન જે હતા એ પ્રમાણે રહ્યા. somehow other the man who was killed, the ugly tempered farmer took all good part. બધા માનતા હતા કે ભાઈ અગલી ટેમ્પર ફાર્મર એટલે ખરાબ સ્વભાવનો જે ખેડૂત છે એને માન નાખશે, પણ ઇટ ઓલ ગુડ પાર્ટ. પણ હી સ્પોક એઝ કામલી. પણ મિસ્ટર ગ્રીને એવું કશું કર્યું નહીં. એ શાંતિથી એની વાત કરતા રહ્યા. લુક એઝ કાઇન્ડલી. જેવા પેલા કાઇન્ડ દયાળુ હતા એવા દયાભાવ એના પ્રત્યે બતાવે. આખી સ્ટોરી મિત્રો પાર્ટની અલગ છે. આખી સ્ટોરી સમજવી જરૂરી છે. આટલા ભાગમાં તમને આટલી વાત બતાવી છે. હવે આ પેરેગ્રાફનું સંક્ષિપ્તીકરણ કઈ રીતે કરવું. અને આખો પાઠ મિત્રો બે ખેડૂત વચ્ચે છે
મિસ્ટર ગ્રીન અને ઇલ નેચર ફાર્મર વિશે. હવે નહીં સમરી આન્સર લખ્યું મિત્રો, જોઈ લો. આન્સરમાં તમારે લેખકે જે વાક્યો બોલ્યા છે એ વાક્યોને સમય જોયો. ગ્રીન સ્વોર ટુ કિલ ધ ઇલ નેચર ફાર્મર ઓન હિઝ બેડ ટ્રીટમેન્ટ. શું કીધું? સ્વોર એટલે સોગન લેવા. મિસ્ટર ગ્રીને ઇલ નેચર ફાર્મરને બેડ ટ્રીટમેન્ટ ખરાબ સ્વભાવને કારણે માર નાખવાના સોગન લીધા. પણ નન વોઝ રેડી ટુ બિલીવ ધી. કોઈ વ્યક્તિ આ વાત માનવા તૈયાર નહોતું. કેમ કે બિકોઝ, જો બિકોઝથી વાક્ય જોડ્યું છે. મિસ્ટર ગ્રીન વોઝ સો કાઇન્ડ, કે મિસ્ટર ગ્રીન એટલા કાઇન્ડ હતા એ હૃદયથી, કે હી કુડ નેવર બી અ મર્ડર. એ કદી ખૂની થઈ શકે, બની શકે નહીં. વેન બેડ ફાર્મર, જ્યારે ખરાબ ખેડૂતની અવાજ સાંભળી તો હી વોઝ નોટ પ્લીઝ. એ ખુશ થયો નહીં. મિસ્ટર ગ્રીન બિહેવિયર વોઝ નોટ ચેન્જ. મિસ્ટર ગ્રીનનું વર્તન પણ બદલાયું નહીં. મિસ્ટર ગ્રીન ગુડનેસ, મિસ્ટર ગ્રીન પણ ગુડનેસ એટલે ભલાઈનું કામ, ગુડનેસ એટલે દયાભાવ અને ભલાઈ બધે ચેન્જ થઈ. હી સ્પોક એઝ કામલી એન્ડ લુક એટ કાઇન્ડલી એઝ એવર. જોઈ લો મિત્રો, અંદરના જ વાક્યો મૂકી લાવે છે. ખ્યાલ આવી ગયો? પણ શોર્ટમાં એને રજૂ કર્યું. જોઈ લો, બરાબર. જો ઘણા વાક્ય બેઠા જ છે, પેલું એને વાક્ય બદલ્યું છે. તમે તમારી ભાષામાં લખવું હોય તો તમે લખી શકો. કે તમારી રીતે પેલા મહત્ત્વના વાક્યો નીચે અંડરલાઇન કરતા જાઓ અને અંડરલાઇન કરતાં કરતાં આ પેરેગ્રાફને તમે સમજતા જાઓ અને પછી વાક્યો લખો. તો કે પહેલું વાક્ય મિસ્ટર ગ્રીન સ્વોર ધ બેડ ટ્રીટમેન્ટ, તો તમે આમાં આ વાક્ય લખી શકો છો કે મિસ્ટર ગ્રીન સેડ ધેટ ઇફ હી ટ્રીટેડ હિમ બેડલી હી વુડ કિલ ધ ઇલ નેચર ફાર્મર. આ પહેલું વાક્ય. ત્યાર પછી બીજું વાક્ય લખી શકાય કે નો બડી કુડ થિંક ફોર એ મોમેન્ટ ઓફ બિકમિંગ અ મર્ડરર. આ વાક્ય પણ ચાલે તમારે, બરાબર. ત્યાર પછી તમે લખી શકો છો કે ઓન હિયરિંગ કેમ ટુ ઓન હિયરિંગ ધેટ હી વોઝ નોટ પ્લીઝ અબાઉટ ઇટ. ત્યાર પછી આ લખી શકાય કે નેચર ફાર્મર ટીઝ એન્ડ એનોયડ એન્ડ ઇન્જર્ડ. પણ મિસ્ટર ગ્રીન વોઝ took it as good part, spoke kindly, look kindly as ever. આ રીતે તમે વાક્યો લખી દો. એના જ વાક્યો છે મિત્રો, જોઈ લો. સંક્ષેપીકરણ કરવું સહેલું છે મિત્રો. આ રીતે પેરેગ્રાફને વાંચવાનું, સમજવાનું અને તમારી ભાષામાં લખો તો બરાબર. તમારી ભાષામાં ન લખો તો અંદર આપેલા વાક્યો જે મહત્ત્વના છે 4-5 વાક્યો એ ક્રમમાં તમે લખી દેશો તો પણ તમને માર્ક્સ મળશે મિત્રો. એવું નહીં કે ભાઈ આ લેખકે લખેલો જવાબ છે અને આ રીતે લખી દીધો છે, બરાબર. તમે તમારી ભાષામાં લખો તો બરાબર. તમારી ભાષાની સમજણ ન પડે તો 4-5 વાક્યો તમે તમારી રીતે પણ મહત્ત્વના હોય લખી શકો છો. અને કશું જ ના આવડે તો મિત્રો પેરેગ્રાફ 2 વાંચી લો. પહેલાં, બીજા, ત્રીજા વાક્યમાંથી એક વાક્ય લખી દો. 4, 5, 6માંથી એક વાક્ય લખી દો. 7, 8, 9માંથી એક વાક્ય લખી દો. 10, 11, 12માંથી એક વાક્ય લખી દો. અને 13, 14, 15માંથી એક વાક્ય. એટલે 4-5 વાક્યો થઈ ગયા. લાંબા વાક્યો તો ટૂંકાઈ દો અને ટૂંકા હોય તો કન્જક્શનથી જોડી દો વાક્યોને. તમારે લખતી વખત ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે બિનજરૂરી લખાણ કાઢી નાખવાનું. બિનજરૂરી લખાણ એટલે કયું મિત્રો? કુદરતી વર્ણન હોય, અલંકારિક ભાષા હોય, બરાબર, એક્ઝામ્પલ આપેલા હોય, ત્યાર પછી વધારે પડતા બધે આંકડાકીય માહિતી આપેલી હોય, ઉદ્ગાર વાક્યો હોય, પ્રશ્નાર્થ વાક્યો હોય. આ બધું તમારે હટાવી દેવાનું. અને સાદા વાક્યો હોય, અલંકારિક ભાષામાં નહીં લે. પ્રશ્નાર્થ વાક્ય તમારે મહત્ત્વનું હોય તો એને તો વિધાનમાં રૂપાંતર કરવાનું. અને આઈવાળા વાક્યો તો આની જગ્યાએ હી, ધારો કે તમને અહીંયા આઈ આપ્યું છે મેં, તો આની જગ્યાએ હી વુડ વેરી સૂન કિલ હિમ, આવી રીતે લખવું પડે તમારે, બરાબર. એટલે આઈ તમારે રાખવાનું નથી. આઈનું હી અથવા સી લેખક પ્રમાણે કરી દેવાનું, લેખકે લેખિકા પ્રમાણે. અને આ રીતે તમારે 4-5 વાક્યોમાં પેરેગ્રાફની સમરી લખી દેવાની. ત્યાર પછી તમારે ટાઇટલ, જો મિત્રો આનું ટાઇટલ આપ્યું છે તમારે કે મિસ્ટર ગ્રીન એન્ડ હિઝ બેડ નેબર. મિસ્ટર ગ્રીન્સ એન્ડ હિઝ બેડ નેબર. મિસ્ટર ગ્રીન અને તેનો ખરાબ પડોશી. હવે નેબરામાં છે આખા પાટણાનું સંદર્ભમાં નેબર પડોશી જ છે, બરાબર. તમે બીજું આનું ટાઇટલ આપી શકો છો કે મિસ્ટર ગ્રીન્સ ગુડનેસ. મિસ્ટર ગ્રીન ગુડનેસ ટુ ઇલ નેચર ફાર્મર. આવું બી ટાઇટલ તમે આપી શકાય. અથવા ધ બિહેવિયર ઓફ ધ ઇલ નેચર ફાર્મર એન્ડ મિસ્ટર ગ્રીન.
ધ બિહેવિયર ઓફ ઇલ નેચર ફાર્મર એન્ડ મિસ્ટર ગ્રીન, આવું લખી શકો. ટાઇટલ તમે પ્રોપર ગમે તે આપી શકો મિત્રો. એવું નહીં કે એક જ ટાઇટલ સાચું છે. કોઈ પણ પેરેગ્રાફમાં 2-3 ટાઇટલ સાચા નીકળતા હોય છે, પણ પેરેગ્રાફ અનુલક્ષીને તમારે ટાઇટલ આપવાનું. મિસ્ટર ગ્રીન્સ બિહેવિયર ટુ ઇલ નેચર ટેમ્પર લખો તોય સાચું છે. મિસ્ટર ગ્રીન એન્ડ હિઝ બેડ નેબર, ખરાબ પડોશી, આ ટાઇટલ બરાબર છે. અથવા મિસ્ટર ગ્રીન્સ ગુડનેસ શબ્દ આપ્યો મિત્રો, જો લખી લો. મિસ્ટર ગ્રીન ગુડનેસ ટુ ઇલ નેચર ફાર્મર અથવા અગલી ટેમ્પર ફાર્મર. આવા કોઈ પણ ટાઇટલ મિત્રો તમે આપી શકો છો અને લખી શકો છો. બરાબર. આ રીતે તમને એક પેરેગ્રાફ મેં બતાવ્યો છે કે પેરેગ્રાફ વાંચો, સમજો, મહત્ત્વના 5 વાક્યોની અંડરલાઈન કરો અને વિષયને અનુરૂપ તમે ટૂંકું ટાઇટલ અંદરથી શોધીને લખો. એટલે સમરી રાઇટિંગમાં તમને આરામથી સારા માર્ક્સ મળે. સમરી લખતા ગભરાવાનું હોય નહીં મિત્રો. તમે ગમે તે લખો. ઘણા ટીચરો તમને ગભરાવતા હોય કે સમરીમાં બેઠા અંદરના વાક્યો લખશો તો માર્ક્સ નહીં મળે. એવું નથી મિત્રો. તમે અંદરના વાક્ય જોઈ લો ને, આમાં પહેલું વાક્ય ચેન્જ છે, પછી બધા એના વાક્યો દેખાય તમને, લાગે છે ને? એટલે એવું કશું નથી. કોઈ ગભરાવે એટલે આપણે ગભરાઈ જવા નહીં. સમરી સંક્ષેપીકરણ વ્યક્તિને દરેક અલગ અલગ વિદ્યાર્થીને અલગ અલગ સમજણ પડે. તમને વિષય અલગ દેખાય, પહેલાંને અલગ દેખાય, તો એ પોતાની ભાષામાં એ લખી શકે છે. ટાઇટલ પણ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ આપતા જ હોય છે. અને બોર્ડની એક્ઝામમાં પણ 4 થી 5 ટાઇટલ અલગ આપેલા હોય છે. અને એમાં એક લખેલું કે એને અનુરૂપ કોઈ ટાઇટલ હોય તો બી કરેક્ટ હોય તો સાચું આપવું. એટલે ટાઇટલનું સીધું 1 માર્ક્સ મળી જાય. સમરી વ્યવસ્થિત લખી હોય તો 3 એટલે 4 માર્ક્સ થઈ જાય 5માંથી. એકોર્ડિંગ ટુ ધ રાઇટર સેઝ ધેટ, આવું તમારે વ્યવસ્થિત લખી શકાય મિત્રો. આઈનું તમારે હી તો સીમાં રૂપાંતર કર્યું હોય, પ્રોપર ટેન્સ જાળવેલો હોય, મહત્ત્વના વાક્યો આવતા હોય તો 4 માર્ક્સ તો મળે. 5 તો કદી 5માંથી 5 તો આવવા નહીં મિત્રો. આ ભાષા છે એટલે, લેંગ્વેજ છે એટલે. અને તમે ટાઇટલનો 1 માર્ક મળી જવા, અંદર 4-5 વાક્યો તમે ગમે તે લખ્યા તો 2 ના ગણો તો એ 3 માર્ક્સ તો ક્યાંય જવા નથી. અને આમાં કોઈ તૈયારી કરેલું કે વધુ પ્રેક્ટિસની પણ જરૂર પડતી મિત્રો. અને કોઈ તમને ટીચર ગભરાવે કે ભાઈ તમે અંદરના વાક્યો લખો તો હું 0 માર્ક્સ આપી દઈશ, એ બોલનારા બોલે મિત્રો, પણ બોર્ડમાં માર્ક્સ તમને 100% મળતા હોય. એટલે ગભરાવા વગર તમારે આ બધું લખવાનું હોય. ખ્યાલ આવ્યો મિત્રો? ત્યાર પછી મિત્રો એક બીજો પેરેગ્રાફ હું તમને આપું છું. એંગ દોરજીવાળો પેરેગ્રાફ છે મિત્રો. અને આ જે પેરેગ્રાફ છે એ તમારે રીડ કરવાનો છે, સમજવાનો છે, અને ત્યાર પછી તમારે ઘરે તમારા ચોપડામાં આનું સમરી રાઇટિંગ કરવાનું છે. આ બી તમારે ધોરણ 12નો પેરેગ્રાફ છે મિત્રો. લેપિંગનું બુકનો છે. એંગ દોરજી આઈ કીપ માય ટ્રાઇસ્ટ વિથ એવરેસ્ટ નામનું ટાઇટલ છે આ પાઠનું છે. આઈ કીપ માય ટ્રાઇસ્ટ વિથ એવરેસ્ટ. બચેન્દ્રીપાલ કે જે માઉન્ટ એવરેસ્ટ જે સર કરે છે, અને એની સાથેના જે એંગ દોરજી જે ગાઈડ છે, અને લાટુ એનો જે હેલ્પર છે, એ માઉન્ટ એવરેસ્ટ ઉપર જ્યારે સર કરવા માટે જાય છે, ચઢાણ કરવા માટે, તો એ સમય દરમિયાન લેખકે જે પાઠ લખેલો છે બચેન્દ્રીપાલ એ પર્વતારોહક છે અને પ્રથમ ભારતીય નારી કે જેને આ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું, એના વિશે આખો પાઠ છે. અને એને પોતે એના આત્મકથામાંથી આ પાઠ લીધેલો છે મિત્રો. તો એંગ દોરજી પોતે આજે ઓક્સિજનમાં ચડવાના છે. એ આખી બધી વાત છે. તમે પેરેગ્રાફ ધ્યાનથી વાંચજો, એને સમજજો, અને ત્યાર પછી તમે એને સમરી રાઇટિંગ, જે મેં તમને આગળ કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને સમરી રાઇટિંગ કરવું, એનો આમાં ઉપયોગ કરજો. પેરેગ્રાફ 2-3 વાંચજો, સમજજો, અને પછીનું સમરી રાઇટિંગ લખજો, અને ત્યાર પછીનું ટાઇટલ લખજો મિત્રો. ટાઇટલ તમે સમરી લખો એના ઉપર લખી દો, અથવા એના નીચે લખો ટાઇટલ શબ્દ લખીને ટાઇટલ, અને સમરી લખીને એનો જવાબ લખવાનો તમારે. એટલે હોમવર્કમાં મિત્રો મેં તમને આપ્યું છે, અને સમજીને તૈયારી કરજો. અને હોમવર્ક તમે અવશ્ય તમારા ચોપડામાં કરજો, બરાબર? આ ભૂલાય નહીં. અને હજુ તકલીફ હોય તો બીજો એક હજુ તમને સમરી રાઇટિંગનો બીજો એક પેરેગ્રાફ પણ હજુ તમને સમજાવીશ, બરાબર? એટલે તમને
ખાતરી થઈ જાય કે સમર રાઇટિંગ કઈ રીતે લખવાની છે. બરાબર? ઓકે મિત્રો, તો થેન્ક યુ. આપણે અહીંયા આજે સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મિત્રો ફરીથી મળીશું, બીજો એક પેરેગ્રાફ તમને હજુ સમજાવીશું તમને. બરાબર? તો ઓકે, સી યુ અગેન મિત્રો.